ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે બીજો લેક્ચર ચાલુ કરશું. કેમો ઓટોટ્રોફ્સના પહેલા બેક્ટેરિયા આપણે ભણ્યા હતા, નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. બીજા બેક્ટેરિયા કયા હતા? તો કે સલ્ફર ઓક્સિડાઇઝર્સ. ત્રીજા હાઇડ્રોજન બેક્ટેરિયા, આયન બેક્ટેરિયા. પહેલાં તો આપણે લેક્ચરમાં શું ભણ્યા હતા એનું રિવિઝન કરીએ. ફર્સ્ટ ટોપિક આપણે ભણ્યા હતા કેમો ઓટોટ્રોફ. હવે કેમો ઓટોટ્રોફ્સમાં આપણે શું જોયું હતું? મિનિંગ ઓફ કેમો ઓટોટ્રોફ, ડેફિનેશન, કોને કેમો ઓટોટ્રોફ્સ કહી શકાય. હવે કેમો ઓટોટ્રોફ્સ છે એને એનર્જી માટે કયા કાર્બન સોર્સ જરૂરી છે, અને કેમો ઓટોટ્રોફ્સમાં છે કયા કયા ઓર્ગેનિઝમ્સ છે જે ઇન્ક્લુડેડ છે. તો કયા ઓર્ગેનિઝમ્સ ઇન્ક્લુડેડ છે? પહેલું તો નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા, બીજા કયા છે? સલ્ફર ઓક્સિડાઇઝર્સ, ત્રીજા કયા છે? આયરન બેક્ટેરિયા, ફોર્થ વન ઇઝ અ હાઇડ્રોજન બેક્ટેરિયા. તો આપણે આ બધા બેક્ટેરિયામાંથી જે ફર્સ્ટ લેક્ચરમાં નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા જોયા હતા કે વોટ ઇઝ અ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે એ તેના માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એના નામ ઉપરથી જ કે આપણે જોયું હતું કે નાઇટ્રોજન સાયકલ માટે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયામાં ઇન્ક્લુડેડ બેક્ટેરિયા છે નાઇટ્રોબેક્ટર, નાઇટ્રોસોમોનાસ. આ ઓર્ગેનિઝમ્સ છે એની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. વિનોડગ્રાસ્કીએ છે એને આઇસોલેટ કર્યા હતા. ત્યાર પછી એની શેના માટે છે ઇમ્પોર્ટન્ટ છે? તો કે નાઇટ્રોજન સાયકલ માટે. અને નાઇટ્રોજન સાયકલમાં છે એ શેના શું ઇન્ક્લુડ હતું? તો કે એમોનિયાનું ઓક્સિડેશન થતું હતું, નાઇટ્રાઇટ બનતું હતું, નાઇટ્રાઇટનું ઓક્સિડેશન થઈ અને નાઇટ્રેટ બનતું હતું. તો આ આખી છે એ નાઇટ્રોજન સાયકલ છે એ કોના થ્રુ? આ નાઇટ્રીફાઈંગ ઓર્ગેનિઝમ્સ થ્રુ છે એ થતી હતી. તો હવે આપણે ત્યાર પછી સેકન્ડ ઓર્ગેનિઝમ્સ ભણવાના છે, સલ્ફર ઓક્સિડાઇઝર્સ. તો સલ્ફર ઓક્સિડાઇઝર્સ સેમ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયાની જેમ જ કે કેમો ઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ છે. પછી શેના માટે યુઝફુલ છે? તો નાઇટ્રીફાઈંગ એના નામ ઉપરથી હતા, એવી જ રીતે સલ્ફર ઓક્સિડાઇઝર એના જ નામ ઉપરથી છે કે સલ્ફર સાયકલ માટે છે એ જરૂરી છે. તો આજે આપણે ભણશું સલ્ફર ઓક્સિડાઇઝર. સલ્ફર ઓક્સિડાઇઝર્સ તો એ કેવા છે? આપણે જોયું કેમો ઓટોટ્રોફિક. કેમોલિથોટ્રોફિક સલ્ફર ઓર્ગેનિઝમ ઓક્સિડાઇઝર્સ આર ધ refer to as a colorless sulfur oxidizers. So first point is chemolithotrophic sulfur bacteria referred to as a colorless sulfur bacteria અથવા તો સલ્ફર ઓક્સિડાઇઝર. સેકન્ડ પોઈન્ટ શું છે? તો કે કેમોલિથોટ્રોફિક જે આપણે સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ કેવા છે? તો કે પ્રોકેરિયોટિક ડાયવર્સ છે. મતલબ કે ડિફરન્ટ ટાઈપના પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ છે કે જે સલ્ફર ઓક્સિડાઇઝમાં ઇન્ક્લુડેડ હોય છે. તો ધે આર પ્રોકેરિયોટિક ડાયવર્સ.
ડાયવર્સનો મતલબ શું? મતલબ કે ડિફરન્ટ છે. પ્રોકેરિયોટિકલી એમાં અમુક કેટલા બધા ડિફરન્ટ ઓર્ગેનિઝમ્સ છે કે જે સલ્ફર ઓક્સિડાઇઝરના ઓર્ગેનિઝમ છે જે ઇન્ક્લુડેડ છે. તો પ્રોકેરિયોટિક ડાયવર્સ ઇન્ક્લુડેડ ઇન ધીઝ included bacteria and archaea. હવે સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ આઇસોલેટ કોને કર્યા હતા? ફર્સ્ટ સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ કોને આઇસોલેટ કર્યા હતા? તો કે જે નાઇટ્રીફાઇંગ ઓર્ગેનિઝમ આઇસોલેટ કર્યા હતા એ જ સાયન્ટિસ્ટ વિનોડ-ગ્રાસ્કી. સલ્ફર વિનોડ-ગ્રાસ્કીએ છે એ ફિલામેન્ટસ ગ્લાઇન્ડિંગ કેરેક્ટરિસ્ટિક ધરાવતા ઓર્ગેનિઝમ છે એને આઇસોલેટ કર્યા હતા અને એ કયા ઓર્ગેનિઝમ હતા? તો થાયોથ્રિક્સ. ઓર્ગેનિઝમ્સનું નામ શું છે? તો કે થાયોથ્રિક્સ ઓર્ગેનિઝમ એને આઇસોલેટ કર્યા ફર્સ્ટ ટાઈમ અને એને ફિલામેન્ટસ ગ્લાઇન્ડિંગ કેરેક્ટરિસ્ટિક છે એમાં જોવા મળી હતી. હવે થાયોથ્રિક્સ છે એ વર્ક શું કરતા હતા? તો હાઇડ્રોજન સલ્ફાઇડ એન્વાયરમેન્ટમાં રહેલા હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી છે હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિડાઇઝ કરતા હતા અને શું બનાવતા હતા? સલ્ફર. હાઇડ્રોજન સલ્ફાઇડને ઓક્સિડાઇઝ કરી અને સલ્ફર છે એ બનાવતા હતા. હવે જે સલ્ફર મળતો હતો એનું શું કરતા હતા? તો કે એ સલ્ફર છે સ્ટોર ઇન સેલ. સેલમાં છે એનો સલ્ફરનો સ્ટોર કરી દેતા હતા. ત્યાર પછી છે વિનોડ-ગ્રાસ્કીએ આ ફર્સ્ટ ઓર્ગેનિઝમ છે સલ્ફર ઓક્સિડાઇઝર થાયોથ્રિક્સ એ છે એને આઇસોલેટ કર્યા. પણ જ્યારે હવે આ સલ્ફર મળતો હતો એને સ્ટોર ક્યાં કરતા હતા? તો એ આપણે જોઈએ કે સ્ટોર છે એ સલ્ફરનો કઈ જગ્યાએ કરતા? તો કે ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝાઇટ એન્ડ એક્સ્ટ્રાસેલ્યુલર ડિપોઝાઇટ. So second point is bacteria that oxidized H2S હાઇડ્રોજન સલ્ફાઇડને ઓક્સિડાઇઝ કરતા હતા અને સાથે સાથે શું કરતા હતા? with formation of intracellular deposits. હવે deposits એટલે શું? તો ડિપોઝાઇટ શું છે? તો કે આપણે જોઈએ કે કોઈ પ્રકારનો હવે સલ્ફર છે એને મેં શું કીધું? સેલમાં છે સ્ટોર કરશે. હવે સેલમાં સલ્ફર સ્ટોર થતો જશે તો કેના જેવી રચના થાય? એક થપ્પી જેવી રચના થાય, થર જોવા મળે. તો એને આપણે કહેશું ડિપોઝાઇટ. ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝાઇટ મતલબ કે ઇનરની સાઈડ, અંદરની સાઈડ છે એ ઇનર સેલ વોલની અંદરની સાઈડ છે એ થર જોવા મળશે તો એનું ફોર્મેશન થશે ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝાઇટનું. ક્યારે? તો કે જ્યારે બેક્ટેરિયા હાઇડ્રોજન સલ્ફાઇડને છે ઓક્સિડાઇઝ કરશે એની સાથે. તો હવે એવા કયા ઓર્ગેનિઝમ છે જે ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝાઇટ્સનું ફોર્મેશન કરે છે? તો એ જોઈએ આપણે ઓર્ગેનિઝમ્સ અને એની કેરેક્ટરિસ્ટિક. તો ફર્સ્ટ છે થાયોથ્રિક્સ. સેકન્ડ વન ઇઝ બેગિયાટોવા. થર્ડ વન ઇઝ થાયોપ્લોકા. હવે આ ત્રણેય છે એની કેરેક્ટરિસ્ટિક સેમ જોવા મળે છે. તો શું કેરેક્ટરિસ્ટિક એની જોવા મળે છે? તો ફિલામેન્ટસ ગ્લાઇન્ડિંગ ઓર્ગેનિઝમ્સ છે.
હજી એક ઓર્ગેનિઝમ છે કે જે ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝાઇટ્સનું ફોર્મેશન કરે છે કે જેની કેરેક્ટરિસ્ટિક કેવી છે, અલગ જોવા મળે છે. તો એ ઓર્ગેનિઝમનું નામ છે એક્રોમેશન. એની કેરેક્ટરિસ્ટિક શું જોવા મળશે? તો વેરી લાર્જ unicellular grinding organism. બરાબર. તો આપણે જોયું કે ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝિટ્સનું ફોર્મેશન કરતા 4 ઓર્ગેનિઝમ છે. એમાં છે એ 3 ઓર્ગેનિઝમ છે, થાયોથ્રિક્સ, વેગિયાટોવા એન્ડ થાયોપ્લોકા. એની કેરેક્ટરિસ્ટિક સેમ જોવા મળે છે, ફિલામેન્ટસ ગ્લાઇન્ડિંગ ઓર્ગેનિઝમ છે. અને ફોર્થ વન ઇઝ એક્રોમેશન. તો એક્રોમેશન છે એની કેરેક્ટરિસ્ટિક પણ અલગ જોવા મળે છે. એની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે વેરી લાર્જ, એની સાઇઝ વેરી લાર્જ હશે એન્ડ યુનિસેલ્યુલર ગ્લાઇન્ડિંગ ઓર્ગેનિઝમ છે. બરાબર. તો હવે આપણે આ જોયું. એના પછી જોશું એક્સ્ટ્રા સેલ્યુલર ડિપોઝિટ્સનું ફોર્મેશન કરતા ઓર્ગેનિઝમ. કે જે આવી જ રીતે ઇન્ટ્રાસેલ્યુલરનું છે એ શું કર્યું હતું? ઇન્ટ્રાસેલ્યુલરનું ફોર્મેશન કર્યું હતું જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ છે એ ઓક્સિડાઇઝ થતો હતો. હવે જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ ઓક્સિડાઇઝ થતો હશે એની સાથે શું થતું હશે કે સલ્ફર છે એ રિલીઝ થતો હશે. હાઇડ્રોજન સલ્ફાઇડ ઓક્સિડાઇઝ થઈ અને સલ્ફરને રિલીઝ કરતો હતો. તો એ સલ્ફર છે એ સ્ટોર થશે બીજી કઈ જગ્યાએ? તો કે બેક્ટેરિયા ધેટ ઓક્સિડાઇઝ હાઇડ્રોજન સલ્ફાઇડ વિથ ફોર્મેશન ઓફ extracellular deposits. Extracellular deposits. હવે ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલર શું એ તો ખબર જ હશે. તો અમુક ઓર્ગેનિઝમ્સ એવા છે કે જે ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝિટ્સનું ફોર્મેશન કરશે અને અમુક એવા છે કે જે એક્સ્ટ્રાસેલ્યુલર ડિપોઝિટ્સનું ફોર્મેશન કરતા હશે. તો એક્સ્ટ્રાસેલ્યુલર ડિપોઝિટ્સનું ફોર્મેશન કરતા ઓર્ગેનિઝમ્સ કયા છે? તો એ આપણે જોઈએ. થાયોબેસિલસ. આમાં પણ છે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક છે એ જોવા મળતી હોય છે. એન્ડ સેકન્ડ વન ઇઝ થાયોમાઇક્રોસ્પાઇરા. તો પહેલા છે થાયોબેસિલસ. એની કેરેક્ટરિસ્ટિક શું જોવા મળે છે? અને થાયોમાઇક્રોસ્પાઇરા એની કેરેક્ટરિસ્ટિક શું જોવા મળે છે? તો જે થાયોબેસિલસ છે એ રોડ શેપ્ડ with flagella and થાયોમાઇક્રોસ્પાઇરા છે એની કેરેક્ટરિસ્ટિક શું જોવા મળશે? તો એ છે વિબ્રિયોઇડ શેપ વિથ ફ્લેજેલા. તો આ બે ઓર્ગેનિઝમ્સ છે જેનું વર્ક શું છે? એક્સ્ટ્રાસેલ્યુલર ડિપોઝિટ્સનું ફોર્મેશન કરવાનું. જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ ઓક્સિડાઇઝ થાય અને સલ્ફર છે એને રિલીઝ કરે ત્યારે એ સલ્ફરને શું કરશે? એક્સ્ટ્રાસેલ્યુલર ડિપોઝિટ્સનું ફોર્મેશન કરશે. બરાબર. હવે આ બે ઓર્ગેનિઝમ્સ છે આપણે જોઈએ. એના સિવાયના અમુક સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે કે જે છે એ સલ્ફર સાયકલ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ ઓર્ગેનિઝમ અને એની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. તો એવા 3 ઓર્ગેનિઝમ્સ છે. પહેલા છે થાયો, બેક્ટેરિયમ, મેક્રોસ્પોરા and third one is થાયોવ્યુલમ. હવે આ ત્રણેયની પણ આપણને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક જોવા મળશે. તો થાયોબેક્ટેરિયમ છે એની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે રોડ શેપના હશે
અને કેવા હશે? નોન મોટાઇલ. ત્યાર પછી મેક્રોસ્પોરા. હવે મેક્રોસ્પોરા છે એની કેરેક્ટરિસ્ટિક કેવી છે? તો એ પણ છે એ રોલ શેપના તો છે, જેનો શેપ છે એ રોલ જોવા મળે છે, વિથ ફ્લેજેલર છે એ. ત્યાર પછી થાયોબ્યુલમ, એની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળશે? તો એ રાઉન્ડ શેપના જોવા મળશે. રાઉન્ડ ઓર પેરીટ્રાઇકસ પણ આપણે કહી શકીએ. વિથ ફ્લેજેલા. બરાબર. તો આ 3 ઓર્ગેનિઝમ્સ છે, થાયોબેક્ટેરિયમ, માઇક્રોસ્પોરા એન્ડ થાયોબ્યુલમ. એ 3 ઓર્ગેનિઝમ્સ છે જે સલ્ફર ઓક્સિડાઇઝર્સની અંદર ઇન્ક્લુડેડ છે અને એ છે સલ્ફર સાયકલ માટે છે એ આપણે યુઝફુલ થાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આપણે જોઈએ કે એક્સ્ટ્રા સેલ્યુલર અને ઇન્ટ્રાસેલ્યુલર બેની ડિપોઝાઇટ્સનું ફોર્મેશન કરતા ઓર્ગેનિઝમ્સ જોયા. પણ એમાં કયા ઓર્ગેનિઝમ્સ એવા છે કે જે જલ્દીથી ગ્રો થઈ શકે છે? તો ઇન્ટ્રાસેલ્યુલર એન્ડ બોથ intracellular and extracellular in these. Extracellular are easily isolate and purify as a pure culture. એક્સ્ટ્રાસેલ્યુલર અને ઇન્ટ્રાસેલ્યુલર બંને ઓર્ગેનિઝમમાંથી જે એક્સ્ટ્રાસેલ્યુલર છે એને આપણે છે ઇઝીલી આઇસોલેટ કરી શકીએ છીએ અને પ્યુરિફાય કરી શકીએ છીએ એઝ અ પ્યોર કલ્ચર. હવે કેમો ઓટોટ્રોફિક્સ આપણે ઓર્ગેનિઝમ્સ છે એમાં ઇન્ક્લુડેડ સલ્ફર ઓક્સિડાઇઝર્સ જોયા. તો હવે એ કેટલા ટાઈમમાં છે ગ્રો થઈ શકતા હશે, એનો જનરેશન ટાઈમ કેટલો હશે, ત્યાર પછી કેટલી પીએચએ ગ્રો થઈ શકતા હશે, એના ફીચર્સ શું જોવા મળે છે એ આપણે જોઈએ. So, chemoautotrophs sulfur oxidizers growth are very rapid. શું કીધું? તો કે કેમોઓટોટ્રોફ સલ્ફર ઓક્સિડાઇઝર્સ ગ્રોથ આર વેરી રેપિડ. મતલબ કે જે સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ ઘણા છે ઝડપથી છે એ ગ્રો થતા હશે. એનો જનરેશન ટાઈમ કેટલો છે? તો કે 1 to 2 hours ઓનલી. કે 2 hours છે એ કેમોઓટોટ્રોફિક સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ ગ્રો થઈ શકે છે. હવે બધા સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એનો એક મેઇન ફીચર જોવા મળે છે કે જે બધા સલ્ફર ઓક્સિડાઇઝર્સમાં હોય છે. તો મેઇન ફીચર્સ ઓફ ધ સલ્ફર ઓક્સિડાઇઝર્સ is
એક્સ્ટ્રીમ એસિડોફાઇલ્સ. હવે બધામાં મેઇન ફીચર સલ્ફર ઓક્સિડાઇઝરમાં શું જોવા મળે છે તો કે એક્સ્ટ્રીમ એસિડોફાઇલ્સ. કે એક્સ્ટ્રીમ એસિડોફાઇલ્સ કોને કહેશું કે એસિડ લવિંગ ઓર્ગેનિઝમ્સ કહેવાય એને. તો એવા કયા ઓર્ગેનિઝમ કે કેટલી પીએચ છે એ ગ્રો થતા હશે તો પીએચ 1 to 2 પીએચ છે એ ગ્રો થતા હશે સલ્ફર ઓક્સિડાઇઝર્સ. એટલે આપણે એને એક્સ્ટ્રીમ એસિડોફાઇલ્સ કીધા. પણ જ્યારે 5 થી 6 પીએચ થઈ જશે એની ત્યારે શું થશે તો કે સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ બધા કિલ થઈ જશે. તો એ છે એક્સ્ટ્રીમ એસિડોફાઇલ્સ મતલબ કે એસિડિક કન્ડિશનમાં કે જ્યાં વધારે એસિડિક કન્ડિશન હોય 1 to 2 પીએચ જેટલી એસિડિક કન્ડિશન હોય ત્યારે છે એ સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ ગ્રો થઈ શકે છે. So sulfur oxidizers are grow at 1 to 2 pH and fail to 5 to 6 pH. કે 5 થી 6 pH છે એ શું થઈ જશે તો કે કિલ થઈ જશે. fail to 5 to 6 pH and grow at 1 to 2 pH. એટલે આપણે એને એક્સ્ટ્રીમ એસિડોફાઇલ્સ છે એ કહેવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ કે કેમો ઓટોટ્રોપ્સ છે. બધા કેમો ઓટોટ્રોપ્સ સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ એવું નથી હોતું કે જે સલ્ફર ઉપર જ ડિપેન્ડ હોય કે સલ્ફર છે એને એઝ એનર્જી સોર્સ તરીકે કાર્બન સોર્સ તરીકે યુઝ કરી અને છે પોતે જીવી શકતા હોય. તો એવા બધા કેમો ઓટોટ્રોપ્સ નથી હોતા. તો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ નોટ ઓલ કેમો ઓટોટ્રોપ્સ depend on chemoautotrophs sulfur oxidizers depend on sulfur. કે બધા chemoautotrophs સલ્ફર ઓક્સિડાઇઝર્સ છે એ સલ્ફર ઉપર ડિપેન્ડ હોય એવું જરૂરી નથી હોતું. But sulfur oxidizers utilize carbon source as a energy. કે સલ્ફર ઓક્સિડાઇઝર છે એ કાર્બન સોર્સનો એઝ અ એનર્જી તરીકે છે એ યુઝ કરે છે. તો એના માટે છે સલ્ફર ઓક્સિડાઇઝર છે એ યુટિલાઇઝ કરતા હોય સલ્ફરને. પણ એનું એક્ઝામ્પલ જોઈએ કે કયા ઓર્ગેનિઝમ્સ છે કે જે સલ્ફરના યુઝ વગર છે એ શું કહેવાય ગ્રો થઈ શકતા હશે કે એને છે સલ્ફર ઉપર છે એ ડિપેન્ડ નથી હોતા. તો ફર્સ્ટ એક્ઝામ્પલ અને અમુક એવા હોય છે કે જે સલ્ફર ઉપર ડિપેન્ડ હોય છે એવા આપણે જોઈએ તો થાયો ઇન્ટરમીડિયટ. થાયો ઇન્ટરમીડિયટ છે એ યુટિલાઇઝડ reduced form of sulfur હવે આપણે આ રિડ્યુસ ફોર્મ ઓફ સલ્ફર કોને કહેશું તો કે જે હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી એનું ઓક્સિડાઇઝ થઈ અને આપણને જે સલ્ફર મળ્યો હશે સલ્ફર રિડ્યુસ થયો હશે એને આપણે કહેશું રિડ્યુસ ફોર્મ ઓફ સલ્ફર. બરાબર. તો જે થાયો ઇન્ટરમીડિયટ છે એ રિડ્યુસ ફોર્મ ઓફ જે સલ્ફર રિડ્યુસ થયો એને યુટિલાઇઝ કરે છે. બટ while
પેરોમેટાડોલિસ. આ ઓર્ગેનિઝમ છે થાયોપેરોમેટાડોલિસ used carbon dioxide as a carbon source and lack of sulfur કે આપણે જોયા કે થાયો ઇન્ટરમીડિયેટ છે એ છે એ શું કરે છે તો કે સલ્ફર રિડ્યુસ ફોર્મ ઓફ સલ્ફર કે જે સલ્ફર છે રિલીઝ થયો છે રિડ્યુસ થયો છે એ સલ્ફરને છે એ યુટિલાઇઝ કરશે પણ જ્યારે વાઇલ ધ પેરોમેટાડોલિસ યુઝ CO2 એઝ અ કાર્બન સોર્સ એન્ડ લેક ઓફ સલ્ફર. થાયોપેરામેટાડોલિસ કેવા છે કે જે સલ્ફર ઉપર છે ડિપેન્ડન્ટ નથી હોતા એ શેને યુઝ કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડનો એઝ અ કાર્બન સોર્સ તરીકે અને લેક ઓફ સલ્ફર મતલબ કે સલ્ફરનો યુઝ કરતા નથી. તો આ બે ઓર્ગેનિઝમ્સ હતા કે જે નોટ ઓલ કેમોઓટોટ્રોફ સલ્ફર ઓક્સિડાઇઝર્સ ડિપેન્ડ ઓન સલ્ફર બટ સલ્ફર ઓક્સિડાઇઝર્સ યુટિલાઇઝ કાર્બન સોર્સ એઝ અ એનર્જી. તો આપણે આજે જોયા સલ્ફર ઓક્સિડાઇઝર્સ એના બધા એમાં કયા કયા ઓર્ગેનિઝમ્સ છે જે ઇન્ક્લુડેડ છે એની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે એ આપણે જોયું. તો આ બધા હવે ઓર્ગેનિઝમ્સ જોઈ લીધા એ આપણે પહેલાં કીધું કે એના નામ ઉપરથી જ શેના માટે મોસ્ટ યુઝફુલ છે સલ્ફર સાયકલ માટે. So these all sulfur oxidizers are most important role in sulfur cycle. કે જે સલ્ફર સાયકલને આખી પૂરી થવા માટે છે આ બધા સલ્ફર ઓક્સિડાઇઝર છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ હશે. તો એ સલ્ફર સાયકલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, થેન્ક યુ.